નમસ્તે બાળ મિત્રો, કેમ છો? આશા છે આપ સૌ ખૂબ મજામાં હશો અને ઘરે રહી આપ તમારા માતા પિતા અને આપના શિક્ષકશ્રીની મદદથી ખૂબ સારી રીતે ભણી રહ્યા હશો. હવે કોષની જ વાત આપણે આગળ વધારીએ તો કોષોમાં ઘણી વિભિન્નતા છે, ઘણી વિવિધતા છે, ઘણું બધું અલગ અલગપણું એમાં છે. તો શું વિભિન્નતા છે? તો કોષો સંખ્યાની દૃષ્ટિએ એમાં વિભિન્નતા છે, કોષોમાં આકારની દૃષ્ટિએ વિભિન્નતા છે અને કોષોમાં કદની દૃષ્ટિએ પણ વિભિન્નતા છે. સૌથી પહેલાં આપણે કોષોની સંખ્યા વિશેની વાત કરીશું. તમને થશે કે કોષોની સંખ્યા એ વળી કેટલી હશે? તમે અહીંયા જોઈ શકો છો તો કોષોની સંખ્યાના આધારે સજીવોના બે પ્રકાર પડે છે, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. તમને પ્રશ્ન થશે કે એક કોષીય સજીવ એટલે વળી શું અને બહુકોષીય સજીવ એટલે વળી શું? સૌથી પહેલાં આપણે એક કોષીય સજીવ વિશેની સમજ મેળવીએ. એક કોષીય કે જે સજીવોના શરીર ફક્ત એક જ કોષના બનેલા છે એવા સજીવોને એક કોષીય સજીવો કહેવાય છે. હવે તમને પ્રશ્ન થાય આવા વળી કયા સજીવો છે? તો આવા સજીવોના બે ચિત્રો મેં તમને અહીંયા બતાવ્યા છે. એક છે અમીબા અને બીજું છે પેરામિશિયમ. હવે આનાથી આગળ વાત કરીએ તો બીજો કયો ભાગ હતો યાદ કરવો જોઈએ? તમે તરત કહેશો કે બીજા હતા બહુકોષીય સજીવો. ચલો એની સમજ મેળવીએ. બહુ એટલે વધારે અને કોષીય એટલે કોષ. મતલબ કે જે સજીવોના શરીર એક કરતાં વધારે કોષો ભેગા મળીને બનેલા હોય છે આવા સજીવોને બહુકોષીય સજીવો કહે છે. હવે તમને પ્રશ્ન થશે કે આવા બહુકોષીય સજીવો વળી કયા કયા છે? તો એના મેં તમને અહીંયા કેટલાક ચિત્રો બતાવ્યા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મનુષ્ય, ગુલાબનો છોડ, ભેંસ, ઉંદર, કીડી મકોડા અને લીમડો આ કેટલાક બહુકોષીય સજીવોના ઉદાહરણ છે. પરંતુ અહીંયા તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે શું ફક્ત આટલા જ બહુકોષીય સજીવો છે કે મેં જેટલા કયા એટલા જ એક કોષીય સજીવો છે? તો ના, એવું બિલકુલ નથી. મેં તો અહીંયા તમને કેટલાક જ ઉદાહરણ આપ્યા છે. એ સિવાયના પણ એક કોષીય અને બહુકોષીય સજીવો છે. તમે નરી આંખે જુઓ છો એવા મોટા ભાગના સજીવો બહુકોષીય સજીવો છે. હવે આપણે સજીવમાં કોષોના આકાર વિશેની વાત કરીએ તો જેમ એના કોષોની સંખ્યાના આધારે એના અલગ અલગ પ્રકાર છે એમ સજીવમાં કોષોનો આકાર પણ અલગ અલગ છે. તમને થશે તો એનો આકાર કેવો છે? એ જ હું તમને સમજાવું છું. તો અહીંયા અમીબાનું ચિત્ર તમે જોઈ શકો છો. આ એક કોષીય સજીવ છે, મતલબ કે આ એક જ કોષનું બનેલું છે એટલે આ એક પોતે કોષ છે એવું આપણે સમજી લઈએ. તો આ કોષનો આકાર કયો છે? તમે આમ જોશો તો એનો કોઈ આકાર તમે કહી શકશો નહીં, કારણ કે આ એક અનિયમિત આકાર છે. મિત્રો, અમીબાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી, એ પોતાનો આકાર સતત બદલ્યા કરે છે. હવે તમને પ્રશ્ન થાય કે એ આકાર શું કામ બદલે છે? તો અહીંયા મેં આકૃતિમાં બે તીર વડે દર્શાવ્યું છે એ એના ખોટા પગ છે. હવે તમારા માટે એક નવો પ્રશ્ન આવશે, ખોટા પગ એ વળી શું હોય, કેવા હોય? તો આ ખોટા પગ વિશે તમે ધોરણ 7માં શીખ્યા છો કે અમીબાને જ્યારે ખોરાક ગ્રહણની જરૂરિયાત લાગે અથવા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવું હોય એટલે કે એની જગ્યા બદલવી હોય ત્યારે એ આ ખોટા પગ દ્વારા કરે છે. આ ખોટા પગ એ વાસ્તવમાં પગ નથી પણ એમાંથી નીકળતા પ્રવર્ધો છે. આ ખોટા પગની મદદથી એ ગતિ કરી શકે છે અને ખોરાક ગ્રહણ કરી શકે છે. તો આ એક એવા કોષોની વાત છે કે જેનો કોઈ ચોક્કસ આકાર નથી પણ એ અનિયમિત આકાર ધરાવે છે. હવે તમને પ્રશ્ન થાય અથવા હું પ્રશ્ન પૂછું કે આપણા શરીરમાં
એવા કોઈ કોષો છે કે જે પોતાનો આકાર બદલી શકે છે? જો તમે જાણતા હોય તો વિચારો. આ ચિત્રને ધ્યાનપૂર્વક નિહાળો. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આપણા રુધિરમાં એટલે કે આપણા લોહીમાં આવેલા શ્વેત કણોનું આ ચિત્ર છે. શ્વેત કણોને અંગ્રેજીમાં વ્હાઇટ બ્લડ કાઉન્ટ પણ કહે છે, એટલા માટે એનું ટૂંકું નામ WBC પણ છે. તો આ મનુષ્યના રુધિરમાં આવેલા શ્વેત કણો પણ પોતાનો આકાર બદલી શકે. હવે હું તમને જે ચિત્ર બતાવી રહ્યો છું એ એક નિશ્ચિત આકાર છે. કેવો આકાર છે ધ્યાનથી જુઓ અને વિચારો. તો તમે કહેશો કે આ ચિત્રમાં દેખાતા કોષો એક ગોળ છે, થોડા ચપટા છે અને લંબાયેલા છે. આવા ગોળ અને ચપટા લંબાયેલા કોષો એ મનુષ્યના રક્તકણોનો આ આકાર છે. એનાથી આગળ હું તમને એક બીજી આકૃતિ બતાવું છું, જેમાં તમે કેટલાક લાંબા અને બંને છેડેથી અણીવાળા કોષો જોઈ શકો છો. તેમનો આકાર, તમે આ આકારને કયા આકાર કહેશો? વિચારો જોઈએ. જો આ આકારને ત્રાકાકાર કહેવાય છે. અને આ કોષો કયા છે? તો આ આપણા સ્નાયુ કોષો છે, જે આપણા શરીરમાં આવેલા સ્નાયુઓમાં આ કોષો હોય છે. એનાથી આગળ તમે આ આકૃતિ જુઓ છો, એમાં તમે જોઈ શકો છો કે આ કોષો લાંબા છે અને બંને છેડેથી ઉપર અને નીચે, અહીંયા હું તમને તીર વડે બતાવવાનો પ્રયત્ન કરું છું. તમે બંને છેડે ઉપર અને નીચે જોઈ શકો છો કે અહીંયા આ જે છે એ શાખાઓ છે. અહીંયા નીચે પણ જોઈ શકો છો, આને શાખા કહેવાશે. શાખા એટલે કે એના નાના નાના ભાગ. તો આ બંને છેડેથી શાખાવાળા કોષો છે અને લાંબા છે. તો આ કોષ કયો છે? આ કોષ છે ચેતાકોષ. હવે તમને થાય ચેતાકોષ એટલે શું? તો ચેતાકોષ એ આપણા શરીરમાં સંદેશાનું વહન કરે છે. તમને વળી આ નવાઈ લાગશે કે આ વહન એટલે શું? મિત્રો યાદ કરો, તમને પગમાં કીડી કરડે કે કાંટો વાગે તો તરત જ તમને ખબર પડે છે. કેવી રીતે ખબર પડે છે? તો તમારા પગમાં રહેલા ચેતાકોષ દ્વારા તમારા મગજને સંદેશો પહોંચે છે અને તમે ત્યાં જુઓ છો કે ભાઈ મને તો કાંટો વાગ્યો અથવા મને કીડી કરડી. તો આ સંદેશાનું વહન જે થાય છે એ આ ચેતાકોષ દ્વારા થાય છે. તો મિત્રો આ વાત થઈ ગઈ કોષોના આકાર વિશેની. હવે આપણે એનાથી આગળ કોષોના કદ વિશેની વાત કરીશું. ટૂંકમાં કદ એ તમે વિજ્ઞાનમાં જાણો છો કે કોઈ વસ્તુએ રોકેલી જગ્યાને એનું કદ કહે છે. તો જે કોષો છે એ 1 માઇક્રોમીટરથી લઈ અને કેટલાક મિલીમીટર સુધીનું કદ ધરાવે છે. હવે તમારા માટે આ માઇક્રોમીટર નવો શબ્દ આવ્યો. 1 માઇક્રોમીટર એટલે શું? તો 1 માઇક્રોમીટર એટલે 1 મીટરનો 10 લાખમો ભાગ. આને વધારે સારી રીતે સમજીએ તો 1 મીટર લંબાઈ લઈએ અને આપણે એના 10 લાખ ભાગ કરીએ અને એમાંથી એક ભાગ આપણે લઈએ તો એને કહીશું આપણે 1 માઇક્રોમીટર અથવા 1 માઇક્રોન. આટલા નાના કદના કોષો પણ હોય છે. ઉપરાંત કેટલાક કોષો સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. સૌથી નાના કોષની વાત કરીએ તો બેક્ટેરિયલ કોષ એટલે કે બેક્ટેરિયામાં આવેલા કોષો. તમે એકમ 2માં બેક્ટેરિયા વિશેનો વિસ્તૃત અભ્યાસ કરી ગયા છો એટલે એ વિશે વાત કરવાની મને જરૂરિયાત જણાતી નથી. તો આ બેક્ટેરિયલ કોષ છે એનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર જેટલું છે. મતલબ કે 1 માઇક્રોમીટર જેટલું પણ નથી, 1 માઇક્રોમીટરથી પણ ઘણું નાનું છે આ બેક્ટેરિયલ કોષનું કદ. હવે સૌથી મોટા કોષની વાત કરવી હોય તો એ છે શાહમૃગનું ઈંડું. શાહમૃગનું ઈંડું છે એ પણ એક કોષ જ છે અને એનું કદ 170 મિલીમીટર બાય 130 મિલીમીટર છે. આટલું કદ એ શાહમૃગના ઈંડાનું હોય છે. મતલબ કે ઘણું મોટું આ કોષનું કદ છે. તમારે મિત્રો અહીંયા એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોષના કદને પ્રાણીના કદ સાથે કોઈ લેવા દેવા નથી. તમને એવો વિચાર આવતો હશે કે હાથીના કોષો તો ઘણા મોટા હશે, જ્યારે ઉંદરના કોષો તો ખૂબ નાના હશે. ના, એવું બિલકુલ નથી. કોઈ પ્રાણીના કદ સાથે કોષોના કદને કંઈ લેવા દેવા નથી.
પણ કોષોના કદને એના કાર્ય સાથે લેવા દેવા છે. તો આ વાત થઈ ગઈ કોષોના કદ વિશેની. મિત્રો, હવે હું તમને સ્વાધ્યાય કાર્ય સોંપું એ પહેલાં આજે આપણે શું શું શીખ્યા એ જરા યાદ કરી લઈએ. સૌથી પહેલાં તો આપણે એ શીખ્યા કે માનવ શરીર એ વિવિધ તંત્રોનું બનેલું છે. તંત્રો એ વિવિધ અંગોના બનેલા છે, વિવિધ અંગો એ પેશીઓના બનેલા છે અને પેશી એ કોષોની બનેલી છે. સાથે આપણે એ પણ શીખ્યા કે કોષ એ કોઈપણ સજીવ શરીરનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સાથે આપણે એ શીખ્યા કે આ કોષોનો સૌપ્રથમ અભ્યાસ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલો. પછીથી આપણે વાત કરીએ તો આ જે કોષ છે એ કોષની ઘણી વિવિધતા છે. કોષ ઘણા નાના હોય છે, તો એનો અભ્યાસ કરવા માટે આપણને સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે. કોષોમાં ઘણી વિવિધતા છે. એના આકારમાં વિવિધતા છે, એના કદમાં વિવિધતા છે અને એની સંખ્યામાં પણ વિવિધતા છે. સંખ્યાના આધારે સજીવોના બે ભાગ પડ્યા, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. એ જ રીતે એના આકારના આધારે પણ વિવિધ પ્રકારના કોષો જોયા. સાથે સાથે આપણે કોષોના કદ વિશેનો પણ અભ્યાસ કર્યો કે કોષોનું કદ એ કેટલાક માઇક્રોમીટરથી લઈ અને કેટલાક સેન્ટીમીટર સુધીનું પણ હોય છે. હવે તમે જે શીખ્યા એમાંથી તમને કેટલું યાદ રહ્યું અથવા તમે કેટલું સમજી શક્યા એ પણ જાણવું અગત્યનું છે. તો તમારી સામે હું એક પ્રશ્ન મૂકું છું. આ સ્લાઇડને ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા પ્રશ્નને પહેલાં વાંચો. પ્રશ્ન તમે વાંચશો તો તમને આ રીતનો પ્રશ્ન અહીંયા લખેલો છે. નીચે આપેલા સજીવોનું એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોમાં વર્ગીકરણ કરો. તો તમે કહેશો કે અહીંયા વર્ગીકરણ કરવાનું છે, પણ શાનું વર્ગીકરણ? તો એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોનું વર્ગીકરણ કરવાનું છે. હવે આ જે ચિત્રો છે એ કુલ 6 ચિત્રોમાંથી કેટલાક એકકોષીય સજીવો છે અને કેટલાક બહુકોષીય સજીવો છે. આને તમે તમારી નોટમાં નોંધી લો, એની યાદી બનાવી દો અને યાદી બનાવ્યા બાદ આમાંથી કયા એકકોષીય સજીવો છે અને કયા બહુકોષીય સજીવો છે એ જવાબ લખો અને આ જવાબ તમે તમારા શિક્ષકશ્રીને બતાવો અને આ તમે લખેલો જવાબ એ સાચો છે કે ખોટો છે એ ચકાસવાનો પ્રયત્ન કરો. હવે આનાથી આગળના આવતા અંકમાં એટલે કે આવતા એપિસોડમાં આપણે શું શીખીશું? તો કોષ રચના એટલે કે કોષની રચના કેવી છે. કોષ સુધી તો જોયું, પણ કોષની અંદર શું છે એ પણ આપણે શીખવાના છીએ, જે હવે પછીના અંકમાં આપણે ચર્ચા કરીશું. સાથે સાથે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની પણ આપણે ચર્ચા કરીશું. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે શું ફરક છે એનો પણ તમે અભ્યાસ કરશો, જે તમે આવતા એપિસોડમાં શીખશો. આશા રાખું છું તમને આજના એપિસોડમાં ખૂબ મજા આવી હશે અને તમને 100% નવું શીખવા મળ્યું હશે. આવજો.